સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર વીપી ચોવટિયાની પ્રેરણાથી અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર એનબી જાદવના માર્ગદર્શનથી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત બહેનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. ડોક્ટર એમ કે જાડેજાએ સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ચાલતી જુદી જુદી તાલીમો અંગેની માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતી અપનાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા જુદા જુદા અભ્યાસક્રમો અંગેની માહિતી આપી ખેતી ખર્ચ કેમ ઘટાડવો અને આવક વધારવા માટે બિયારણની ખરીદીથી લઈને તૈયાર થયેલા પાકમાં વેચાણ સુધી કઈ સાવચેતી રાખવી તે અંગે માહિતી આપી હતી. બેકરી શાળાના ડોક્ટર દીપ્તિબેન ઠાકર દ્વારા બેકરી શાળામાં ચાલતા વિવિધ કોર્સ વિશે માહિતી આપી બહેનોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સરદાર સ્મૃતિ કેન્દ્રના ડોક્ટર એમ કે જાડેજા, પીબી અસ્વાર, એચ.એમ. કુંજળિયા, ડોક્ટર એસ.જે. દોંગા અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત માણાવદરના નિકુંજભાઈ વાળા તેમજ તેમના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.